કેમ છો મિત્રો? આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો આજના વિડીયોમાં હું જણાવવાનું છું કે જ્યારે તમે જીમ કરવા જાવ છો તો તેની પહેલા કઈ મીલ લેવી અને તેના પછી કઈ મીલ લેવી. તો આજના વિડીયોમાં ઘણા મિત્રોના એવા મેસેજ આવતા હતા કે જ્યારે અમે વર્કઆઉટ કરીએ છીએ ત્યારે સારી એવી એનર્જી ફીલ નથી થતી. તો આજ હું તે જ જણાવવાનો છું. તો વિડીયોમાં લાઈક સુધી બનાવી લેજો અને નવા હોય તો તમારા ભાઈને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો હવે તમારો મારો ટાઈમ કરતા આપણે શરૂ કરી દઈએ. લે ફિર આ ગયે મિત્રો ઘણા મિત્રોને એવી પણ ખબર નથી હોતી કે પ્રી વર્કઆઉટ મિલ કોને કહેવાય ને પોસ્ટ વર્કઆઉટ મિલ કોને કહેવાય. તો આજના વિડીયોમાં આપણે એ જ જણાવવાનું છે. જેમ કે પ્રી વર્કઆઉટ મિલ એટલે કે જ્યારે તમે જીમ કરવા જવાના હોય છે ત્યારે જે મિલ લ્યો છે તે પ્રી વર્કઆઉટ મિલ છે, અને જ્યારે તમે જીમ પૂર્ણ કરીને પછી જે મિલ લ્યો છે તે પોસ્ટ વર્કઆઉટ મિલ છે. પ્રી વર્કઆઉટમાં ઘણી એવી મિલ આવતી હોય છે કે જે તમને વધુમાં વધુ એનર્જી આપતી હોય છે. તો એ હું તમને 4 થી 5 એવી મિલ જણાવવાનો છું જે તમને વધુને વધુ એનર્જી આપશે. તો મિત્રો આપણે સૌપ્રથમ પહેલા પ્રી વર્કઆઉટ મિલની વાત કરીએ. તો જેમાં સૌપ્રથમ આપણે પહેલી મિલ લઈએ છીએ આપણે, જેમાં સૌપ્રથમ તમારે એક ગ્લાસમાં આપણે થોડું ગરમ પાણી લેવાનું છે. ગરમ પાણી લેવાની સાથે જેમાં લસણની કળી નાખવાની છે અને જેની સાથે શહેદ એટલે કે મધ નાખવાનું છે, અને એ તમે પીવાથી પણ તમને સારી એવી એનર્જી પ્રાપ્ત થતી હોય છે. તો મિત્રો આપણે પહેલી પ્રી વર્કઆઉટની મિલની વાત કરી, તો હવે બીજી મિલ તરફ જઈએ. બીજી મિલ એવી છે કે જે લોકો અત્યારે જીમ સ્ટાર્ટ જ કર્યું છે, જેમ કે શરૂઆત જ કરી છે, તો એને કોઈ એવી ખાસ એનર્જીની જરૂર નથી હોતી. તો તેમને માત્ર 2 કેળાની જરૂર હોય છે. તો માત્ર 2 કેળા ખાઈને જવાથી પણ તમે સારી એવી એનર્જી તમને મળી શકે છે અને તમારો સારું એવું વર્કઆઉટ પણ કરી શકો છો. અને પછી તેમાં તમારા સમયગાળો વધવાની સાથે સાથે તમે સફરજન જેવા ફ્રૂટ અને જેમાં તમે કાજુ, બદામ, અખરોટ જેવા સુકામેવા પણ એડ કરી શકો છો. તો મિત્રો આપણે 2 મિલ પૂર્ણ થઈ જે પ્રી વર્કઆઉટની હતી. હવે આ ત્રીજી મિલ છે પ્રી વર્કઆઉટની, જેમાં તમારે સાંજે કિસમિસ એટલે કે દ્રાક્ષ હોય છે તે પલાવવાની હોય છે, અને તેની સાથે તમારે અંજીર લેવાના હોય છે, જેમાં તમારે 5 જેટલા જ પલાવવાના હોય છે, વધારે પલાવવા નહીં, કેમ કે તે ખાવાથી તમને ગરમી પણ વધારે નીકળશે. તો મિત્રો આપણી 3 મિલ પૂર્ણ થઈ. હવે આપણે ચોથી મિલની વાત કરીએ, જેમાં તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે અને તેમાં માત્ર 2 રૂપિયાની કોફી આવતી હોય છે, જે કોફી નાખીને પીવાથી પણ તમને સારી એવી એનર્જી પ્રાપ્ત થતી હોય છે, અને આ તમે ટ્રાય કરવાથી વધુને વધુ એનર્જી પ્રાપ્ત થતી હોય છે. તો મિત્રો આજને પ્રી વર્કઆઉટ મિલની વાત કરી છે તે તમારા પ્રમાણે તમારે દરરોજ એક પ્રી વર્કઆઉટ મિલ લેવાની છે. એવું નથી હોતું કે એક સાથે બધી પ્રી વર્કઆઉટ મિલ લઈ લઈએ. તો આપણે પ્રી વર્કઆઉટ મિલ જણાવી દીધી છે, અને તે ક્યારે લેવાની હોય છે તે જણાવ્યું નથી, તો ચાલો એ પણ જણાવી દઉં. તો પ્રી વર્કઆઉટ મિલ હોય છે ત્યારે જ્યારે તમે વર્કઆઉટ કરવા જાઓ છો ત્યારે તેમની પહેલા અડધી કલાક પહેલા એવી રીતે લેવાની હોય છે. નહીં કે તમે પ્રી વર્કઆઉટ મિલ લીધી ને ડાયરેક્ટ એક્સરસાઇઝ કરવા મળો, એવી રીતે લેવાની નથી હોતી. અને તમે એવી રીતે લેશો, ડાયરેક્ટ એક્સરસાઇઝ કરવા જતા જ રહેશો તો તમને એનર્જી ફીલ થતી હોતી નથી. તો મિત્રો આપણે પ્રી વર્કઆઉટ મિલ તો જણાવી દીધી. તો હવે આપણે એક્સરસાઇઝ કર્યા બાદ એટલે કે પોસ્ટ વર્કઆઉટ મિલની વાત કરીએ. તો ચાલો આવી જાઓ પોસ્ટ વર્કઆઉટ મિલની વાત કરીએ. તો મિત્રો આપણે પ્રી વર્કઆઉટ મિલની વાત કરી દીધી, તો આપણે પોસ્ટ વર્કઆઉટ મિલની વાત કરવાની છે. જે જીમ કર્યા પછી જે આપણે મિલ લેવાની હોય છે તેની વાત કરવાની છે. તો પોસ્ટ વર્કઆઉટ મિલમાં સૌપ્રથમ મિલ આવે છે જેમાં ચણા હોય છે, જે આપણે ડાળિયા કહેતા હોય છે. જે ડાળિયા હોય છે તે તમારે 100 ગ્રામ જેટલા લેવાના છે, જેમની સાથે તમારે ગોળ ખાવાનો છે. ગોળ ન મળી શકે તો કઈ વાંધો નહીં, પણ તમારે ડાળિયા ખાવાના છે, જેનાથી તમે જે વર્કઆઉટ કરેલો હોય છે તે ડાળિયા ખાવાથી તમને ફરી એનર્જી પ્રાપ્ત થશે, અને જેમાંથી તમને પ્રોટીન, આયરન જેવા તત્વો પણ મળી રહેશે. તો મિત્રો પોસ્ટ વર્કઆઉટ મિલમાં આપણે પહેલી મિલ આપણે એટલે કે ડાળિયા એટલે કે ચણાની વાત કરી. જે બીજી મિલ છે જેમાં પનીર આવતું હોય છે, જેમાં તમને ડાયરેક્ટ એનર્જી પ્રાપ્ત નથી થતી, પણ થોડા સમય પછી પણ તમને એનર્જી પ્રાપ્ત થતી હોય છે, અને જે તમે વર્કઆઉટ પૂર્ણ કરી નાખેલું હોય છે તેમાં તમારી એનર્જી પૂર્ણ થઈ ગઈ હોય છે, જે પનીર દ્વારા તમને એનર્જી આપતું હોય છે. અને પનીરથી તમારો વેઇટ પણ ઓછો હોય તો તમારો વેઇટ પણ વધારે આપતું હોય છે, એટલે પનીર તમારે સૌથી વધુ જરૂરી છે. મિત્રો આપણી 2 પોસ્ટ વર્કઆઉટ મિલ પૂર્ણ થઈ, અને ત્રીજી મિલ છે ઈંડા હોય છે, જેમાંથી તમને સારું પ્રોટીન, સૌથી વધુ પ્રોટીન ઈંડામાંથી જ મળતું હોય છે, અને તે એવું નથી હોતું કે કોઈ ન ખાઈ શકે, તે વેજીટેબલમાં પણ આવે છે. 4 ઈંડા લઈને તમે બાફીને પણ ખાઈ શકો છો, અને તમે આમલેટ, ભુરજી એવી રીતે બનાવીને પણ તમે મિલ લઈ શકો છો. અને જે તમે ઈંડા ખાવશો તેમની સાથે તમે કેળા ખાવ પણ તો પણ કઈ વાંધો નથી. ઘણા લોકો એવું કહેતા હોય છે કે તેમની સાથે ઈંડા સાથે કેળા ન ખાઈ શકે, કેળા પણ ખાઈ શકાય છે, એવું કઈ નથી હોતું. મિત્રો આપણી 3 પોસ્ટ વર્કઆઉટ મિલ પૂર્ણ થઈ. હવે આપણે ચોથી મિલમાં એ છે કે તમે મગફળી તો જોઈ જશે. જે મગફળીના જે દાણા હોય છે તે સાંજે પલાવવાના હોય છે, સવારે તે ખાવાના હોય છે. ચણા તો બધા ખાતા જ હોય છે, પણ આ મગફળી ખાવાની હોય છે. તેની સાથે તમે કેળા પણ ખાઈ શકો છો, જેમાંથી તમને
પ્રોટીન કાર્બન પણ સારી એવું મળી રહેતું હોય છે અને તમારા મસલ ગેઇનમાં પણ તમને ઉપયોગી બનતું હોય છે. મિત્રો આપણે પ્રી વર્કઆઉટ મીલ અને પોસ્ટ વર્કઆઉટ મીલની વાત કરી છે, તો હું હવે ફિટનેસના આવા ઘણા વિડીયો લાવવાનો છું જેમાં તમારે વર્કઆઉટના અને ડાયટના ઘણા વિડીયો લાવવાનો છું, તો તમારા ભાઈને સબસ્ક્રાઇબ કરી લેજો.